સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત આકાશી તાંડવની। પાટણમાં સાંતલપુરમાં સાંબેલાધાર વરસાદ। ભારે વરસાદથી સાંતલપુર પંથકની સ્થિતિ ગંભીર થઈ છે। ભારે વરસાદથી અનેક ગામો ડૂબ્યા છે તો વહુવા અને બકુતરામાં અનેક લોકો ફસાયા છે। 21 લોકોનું દેવદૂતે રેસ્ક્યુ કર્યું છે। એસડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું। હજુ પણ કેટલાક લોકોનું રેસ્ક્યુ ચાલુ છે। ગામોના તળાવો ઓવરફ્લો થતા ગામો ડૂબ્યા છે તો સાંતલપુર, બકુતરા, વહુવા, દાત્રાણા, રણમપુરા ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। તો સાંતલપુરમાં સાંબેલાધાર વરસાદ બાદ અનેક જગ્યાએ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। ભારે વરસાદથી અનેક ગામો ડૂબ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો છે જે ફસાયા છે, જેમને બચાવવા માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે। ભારે વરસાદથી સાંતલપુર પંથકની સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। અનેક ગામો છે કે જે ડૂબી ગયા છે। મદદ પહોંચાડવા માટે પણ તંત્ર ખડે પગે છે। તંત્ર દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે, પરંતુ સાંબેલાધાર વરસાદના કારણે સમગ્ર સાંતલપુર છે તેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। ગામડાઓ ડૂબી રહ્યા છે। પૂર જેવી પરિસ્થિતિની વચ્ચે જનજીવન છે તે ઠપ થઈ ગયું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તમામની વચ્ચે એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે, રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। અનેક લોકોને બચાવવામાં આવ્યા છે, જ્યારે અનેક લોકો હજુ પણ ફસાયેલા છે, જેમને બચાવવા માટે એસડીઆરએફ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને પળપળની માહિતી આપી રહ્યું છે। સમગ્ર વિસ્તારની કેવી પરિસ્થિતિ છે। ભારે વરસાદથી અનેક ગામો ડૂબી ગયા છે અને ગામોમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અશરફ, જે પ્રકારથી એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુની પણ કામગીરી કરવામાં આવી રહી છે, શું માહિતી, શું અપડેટ? બિલકુલ લુબના, સાંતલપુર અને રાધનપુર તાલુકામાં સતત 3 દિવસે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનો નિર્માણ ઉભો થવા પામ્યો છે, જેમાં ખાસ કરીને સાંતલપુર જે સરહદી વિસ્તાર છે તેના જે નીચાણા ગામો છે, બકુતરા, વહુવા, દાત્રાણા, રણમપુરા, આ વિસ્તારમાં જે ગામ તળાવ તે પણ વરસાદી પાણીના કારણે ઓવરફ્લો થયા છે, તેમજ ગામના જે ચેક ડેમો હતા તે પણ તૂટી જવાના કારણે, ઘરોમાં પાણી ઘૂસવાના કારણે ત્યાં પૂર જેવી સ્થિતિનો નિર્માણ થયો છે। મહત્વની વાત છે કે એસડીઆરએફની ટીમ મહેસાણાથી અહીંયા પહોંચી છે, તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા અત્યાર સુધી લગભગ 21 લોકોનો આ ગામોમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો છે, તેમજ સાંતલપુર પ્રોપરમાંથી ને 5 પરિવારોનો એટલે કે 30 જેટલા લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। હાલની સ્થિતિએ પણ આ વિસ્તારમાં ભારે પવન સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યો છે। મહત્વની વાત છે કે રાધનપુર, સાંતલપુર તેમજ કચ્છને જોડતો નેશનલ હાઈવે છે તેને એક બાજુ પાણી ઢીચણસમાં ભરાઈ રહેવાના કારણે એક હાઈવે કરવામાં આવે છે, એટલે કે વાહન વ્યવહારને પણ અત્યારે અસર જોવા મળી છે। મોટા ભાગે જે સાંતલપુર તાલુકા કારણે જે હાઈવે ઉપર વધુ પાણી ભરાવાના કારણે લગભગ વાહનોના ટાયર ખરાબ થઈ જવા પામ્યા છે અને તમામ વાહનો અત્યારે નજીકની હોટલોમાં પાર્ક કરી દેવામાં આવે છે। મહત્વની વાત છે કે અત્યારની સ્થિતિએ જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાંતલપુર પંથકમાં ખડે પગે જોવા મળી રહી છે। મામલતદાર, સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ લોકોનો રેસ્ક્યુ કરી રહ્યા છે। હજુ પણ વહુવા તેમજ બકુતરા અને દાત્રાણા આ ગામમાં ઘણા લોકો એવા ક્યાંક ફસાયા છે તેવી વિગતો મળી રહી છે અને આ લોકોનો અત્યારની સ્થિતિએ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે। લુબના, બિલકુલ અશરફ, 21 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજુ પણ ઘણા બધા ગામો સંપર્ક વિહોણા છે અને હજુ પણ અનેક લોકો ફસાયા છે। એસડીઆરએફ દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે, કેટલા લોકો ફસાયા છે તેની કોઈ જાણકારી અશરફ આપની પાસે સામે આવી હોય તો? બિલકુલ લુબના, બકુતરા, વહુવા અને રણમપુરા આ જે ગામો છે, ગામમાં જે નીચાણા જે વિસ્તારના જે ઘરો છે, ઘરોમાં રહેતા લોકો ફસાયા છે, એટલે કે અત્યાર સુધી પ્રાથમિક દ્રષ્ટિએ કહીએ તો લગભગ 60 થી 70 લોકો ફસાઈ શક્યા છે, પરંતુ હજી સુધી સત્તાવાર કોઈ આંકડો આવ્યો નથી। પરંતુ અત્યારની સ્થિતિએ આજે 5 થી 6 ગામ છે ત્યાં જવાના માર્ગો ઉપર અત્યારે પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક એનડીઆરએફની ટીમને પણ ભારે જહેમત ઉપાડવી પડી રહી છે। ક્યાંક લોકો જે મુખ્ય માર્ગ છે ગામ જવાનો તેનો સંપર્ક તૂટવાના કારણે બોટનો સહારો લઈને એનડીઆરએફના જવાનો જઈ રહ્યા છે। મહત્વની વાત છે કે જિલ્લા કલેક્ટરે પણ નિવેદન આપ્યું છે કે હાલ સાંતલપુર પંથકની સ્થિતિ અતિ ભયંકર છે અને હજુ પણ વરસાદ ક્યાંક રોકાવાનું નામ લેતો નથી, એટલે કે જે સરહદી વિસ્તારના જે ગામો છે ત્યાં હજુ કોઈ બહારનો પાણી આવ્યો નથી। માત્ર આ વિસ્તારમાં અત્યાર સુધી 14 ઇંચથી જે વધુ વરસાદ વરસ્યો છે, એટલે કે વરસાદી પાણીથી જ આ સ્થિતિ ઊભી થવા પામી છે। હજુ જો ઉપરવાસથી જો પાણી છોડવામાં આવે છે તો આ વિસ્તારમાં ક્યાંક પૂર જેવી સ્થિતિનો નિર્માણ થઈ શકે છે। લુબના, બીજી બાજુ મહત્વની વાત કરીએ કે અત્યારની સ્થિતિએ રાધનપુર અને સાંતલપુર આ વિસ્તારમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। અત્યારની સ્થિતિએ ખેતરો ક્યાંક બેટમાં ફર્યા છે, ક્યાંક નદી અને
સરોવર જેવા દ્રશ્યો ખેતરોમાં જોવા મળી રહ્યા છે। જે પણ પાક ખેડૂતોએ વાવેલો હતો તે તમામ પાક હાલની સ્થિતિએ સંપૂર્ણ પાણીમાં ગરકાવ જોવા મળે છે। એટલે કે એક બાજુ જનજીવન પ્રભાવિત થયો છે, બીજી બાજુ સતત 3 દિવસથી વરસાદ વરસવાના કારણે ક્યાંક વેપાર ધંધા ઉપર પણ અસર જોવા મળી રહી છે। આ બાજુ ખેડૂતોને પણ ક્યાંક પારાવાર મુશ્કેલી પડી છે, મોટા પાયે નુકસાન જવાની સ્થિતિ ઉભી થઈ છે। હાલ તંત્ર દ્વારા જે લોકો ફસાયા છે તેનો રેસ્ક્યુ તો કરવામાં આવ્યો છે, પરંતુ વરસાદ રોકાયા બાદ આ વિસ્તારમાં ક્યાંક ભારે તારાજીના દ્રશ્યો હાલ આવી શકે છે। લુબના, બિલકુલ અશરફ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે, સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સ્વાભાવિક છે, ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થયું છે ને લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે। શું લાગે છે કે ક્યારે પરિસ્થિતિ નોર્મલ થશે? કારણ કે આટલું બધું પાણી ઓસરતા ઘણો સમય લાગી શકે છે। બીજી તરફ વરસાદ પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। અશરફ, બિલકુલ લુબના, વિસ્તારની પરિસ્થિતિનો ક્યારે નિકાલ થઈ શકે તે અંદાજ ના લગાવી શકીએ, કારણ કે અત્યારની સ્થિતિએ પણ ભારે પવન સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે। બીજી બાજુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસવાના કારણે તે પાણી પણ સરહદી વિસ્તારમાં આવી શકે। એટલે ચોક્કસ કહીએ કે લગભગ વરસાદ બંધ થયા બાદ પણ 1 મહિના સુધી આ વિસ્તારની સ્થિતિ ક્યાં ખરાબ આવી શકે છે, કારણ કે જે સરહદી વિસ્તાર છે એટલે એક બાજુ જે રીતે ભારતમાલા હાઈવે કામો કરવામાં આવે છે, એટલે કે જે પાણીનો પ્રવાહ હતો ત્યાં ક્યાંક અડચણો ઘણી જગ્યાએ અત્યારની સ્થિતિએ ઊભી થવા, એટલે કે પાણી ભરાવાનું મુખ્ય કારણ આ પણ હોઈ શકે। બીજી બાજુ ગામ તળાવો જે હતા, જે પાણીનો વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા, પરંતુ હાલની સ્થિતિએ ગામ તળાવો પણ ક્યાંક ઓવરફ્લો થઈ ગયા છે। એટલે કે અત્યારે લુબના સાંતલપુર પંથકની વાત કરીએ તો નેશનલ હાઈવેના દ્રશ્ય જોતા જ આ વિસ્તારની ક્યાંક દ્રષ્ટિ આપણે જાણી શકીએ કે ગ્રામ્ય વિસ્તારની શું હાલત છે, કારણ કે નેશનલ હાઈવે ઉપર જ હાલની સ્થિતિએ ઢીચણસમા પાણી ભરાયા છે। એટલે કે વાહન ચાલકોને હાઈવે પર તકલીફ પડી રહી છે। બીજી બાજુ સરહદી વિસ્તારમાં જે લોકો છે, ગામ લોકો, તેમને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। હાલ તેમનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને ઊંચાણા વિસ્તારોમાં લાવવામાં આવ્યા છે। બીજી બાજુ મહત્વની વાત છે કે સાંતલપુર તાલુકાના સેવાભાવી લોકો પણ ક્યાંક હવે આગળ આવી રહ્યા છે, કારણ કે આ લોકોનો રેસ્ક્યુ કર્યા બાદ તેમને ક્યાંક રહેવાની તેમજ જમવાની પણ વ્યવસ્થા કરી દેવી પડશે, કારણ કે અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે, પાણી પણ ભરાશે। એટલે કે પાણી આ વિસ્તારમાં ક્યારે ઓસરશે તેનું કોઈ તારણ આપણે ના કાઢી છે, કારણ કે હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। ન માત્ર સાંતલપુર પણ રાધનપુર પંથકમાં પણ લગભગ 13 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। એટલે કે આ બે તાલુકાએ ને વરસાદે ક્યાંક ગમરોડ છે, એના કારણે લોકોને અત્યારની સ્થિતિએ પારાવાર મુશ્કેલી કરવી પડી રહી છે। લુબના, અશરફ, હાઈવેના દ્રશ્યો આટલા ખરાબ છે, સમગ્ર હાઈવે એટલું પાણી છે કે અત્યારે આપણે પહેલા જે દ્રશ્યો જોયા હાઈવે પર પણ બોટ છે તે જોવા મળી રહી હતી। તો ગામડાઓમાં કઈ રીતે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે પહોંચાડવામાં આવે, કારણ કે સમગ્ર ગામડાઓ છે તે પૂરેપૂરા ડૂબી ગયા છે અને પાણી ઓસરે તેનું નામ નથી લઈ રહ્યું। તો જીવન જરૂરિયાતની વસ્તુ છે, ખાવા પીવાની વસ્તુ છે, કઈ રીતે પહોંચી રહી છે, કારણ કે તંત્ર માટે પણ આ પરિસ્થિતિ ખૂબ જ બેકાબુ બની રહી છે। અશરફ, તો જે પ્રકારથી સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે, તળાવ પણ ઓવરફ્લો થયું છે। અશરફ, શું વધુ માહિતી? તળાવ પણ ઓવરફ્લો થઈ રહ્યું છે, અનેક વિસ્તારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે। બિલકુલ લુબના, જે સરહદી વિસ્તારના ગામ તળાવો તમામ હાલની સ્થિતિએ ઓવરફ્લો થઈ ગયા છે, તેમજ ગામના જે ચેક ડેમો છે તે ચેક ડેમો પણ પાણીના પ્રવાહના કારણે તૂટી જવા પામે છે। મહત્વની વાત છે કે આ વિસ્તારમાં અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી, તે મુજબ જ આ વિસ્તારમાં અત્યારે વરસાદ ખાબક્યો છે અને હાલની સ્થિતિએ અવિરત વરસાદ પડ્યો છે। એટલે કે તંત્રે અગાઉ જ આ વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે, એટલે કે મોટા ભાગના લોકોને તો સલામત સ્થળે ખસેડી દેવામાં આવે છે, પરંતુ ગામ તળાવ તૂટવાના કારણે, જે ગામ લોકોએ વિચાર્યું નથી તેવું થવાના કારણે, જે વહુવા, દાત્રાણા, બકુતરા આ વિસ્તારના જે લોકો રહેવાસી છે તેમને અત્યારે ભારે મુશ્કેલી પડે, કારણ કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। એટલે કે મહત્વની વાત છે કે સેવાભાવી લોકો તો આગળ આવ્યા છે, પરંતુ હવે એ લોકોને કઈ જગ્યાએ સલામત સ્થળે રાખે છે, ત્યારબાદ તેમને તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે। લુબના, જી બિલકુલ અશરફ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિની વચ્ચે તંત્ર છે તે મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે। તો સાબરકાંઠા હાથમતી જળાશયમાં પાણીની આવક યથાવત છે। હિંમતનગરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી આજે પણ રૌદ્ર જોવા મળી છે। હાથમતી જળાશયમાંથી 6000 ક્યુસેક પાણીની આવક સામે 6000 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને હાથમતી જળાશય 100% ભરાતા થયો છે ઓવરફ્લો। હિંમતનગરના હાથમતી પિકઅપ વીયર પર 8000 ક્યુસેક કરતાં પણ વધુ પાણી વહી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે સતત વધતી પાણીની આવકની વચ્ચે સતત વરસાદ, ઉપરવાસમાં સારા વરસાદને લઈને હાથમતી નદી બે કાંઠે થઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, તો હાથમતી જળાશયમાં પાણીની આવક વધી રહી છે અને હજુ પણ વરસાદ વરસે તેવી આગાહી।
તો સાબરકાંઠામાં હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયું છે. હડિયોલ ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયું છે. વરસાદી પાણી ભરાવાને લઈને વાહન ચાલકો પરેશાન થયા છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી ભરાયું છે. 2 જિલ્લાને જોડતો આ સ્ટેટ હાઈવે પર દર વર્ષે પાણી ભરાય છે. અનેક રજૂઆત છતાં પણ કોઈ ઉકેલ નહીં. પાણીમાંથી જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પણ થયા છે. સાબરકાંઠા અને ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદી માહોલના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાનો બનાવ પણ સામે આવ્યા હતા. તો કેટલીક નદી નાળાઓ પણ છલકાયા હતા, જેના કારણે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. તો વાત કરવામાં આવી હતી જે 2 જિલ્લાને જોડતો હિંમતનગરથી ધનસુરા જે સ્ટેટ હાઈવે છે તે હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. ને આ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયો જઈને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે કેટલા વાહનો પાણીના પ્રવાહમાં બંધ પડી જતા હોય છે. તેના કારણે પણ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કહી શકાય કે જે ડીઝલમાં જે પાણી ભરાઈ જવાને લઈને વાહન ચાલકો વારંવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કે કહી શકાય કે અનેકવાર રજૂઆત કરી છતાં પણ હજી સુધી આ પાણીનો કોઈ નિકાલ થયો નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વરસાદી પાણી ભરાવાને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો જલ્દીમાં જલ્દી પાણીનો નિકાલ થાય તેવી હાલ તો વાહન ચાલકો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. અમદાવાદ અને ખેડાવાસીઓ માટે રાહતના સમાચાર. ધરોઈ ડેમના તમામ દરવાજા બંધ કરાયા છે. સાબરમતી નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું છે. ધરોઈ ડેમમાં પાણીની આવક ઘટતા દરવાજા બંધ કરાયા છે. તો ધરોઈ ડેમમાં પાણીની આવક 18,611 ક્યુસેક. ધરોઈની જળ સપાટી 618.63 પહોંચી છે. ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 87.2% થયો છે. તો ધરોઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. તો થરાદ વાવ અને સુઈ ગામમાં વીજ પુરવઠો છેલ્લા 24 કલાકથી બંધ છે. તીર્થગામ 66 કેવી સબસ્ટેશનમાં પાણી ભરાયા છે. યુજીવીસીએલનું સબસ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયું છે. તો થરાદ વાવ સુઈ ગામમાં વીજ પુરવઠો બંધ થતાં લોકો પણ અટવાયા છે. ઉલ્લેખનીય છે કે વીજ પુરવઠો છે તે બંધ થઈ ગયો છે. સુઈ ગામમાં મુશ્કેલી સતત વધી રહી છે. ઉલ્લેખનીય છે કે વીજ પુરવઠો બંધ થતાં લોકો પરેશાન. પાછલા 24 કલાકથી વીજ પુરવઠો બંધ છે. થરાદ વાવ અને સુઈ ગામમાં મુશ્કેલીઓ સતત વધી રહી છે. પૂરની પરિસ્થિતિ એક તરફ છે તો બીજી તરફ વીજ પુરવઠો ખોરવાયો છે, જેના કારણે લોકોને કહી શકાય કે વધુ તકલીફો ભોગવવી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. થરાદથી વાવ અને સુઈગામ જવાના તમામ રસ્તા બંધ થયા છે. થરાદથી સુઈગામ જતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તો થરાદ વાવ અને સુઈગામના હાલ બેહાલ થયા છે. નેશનલ હાઈવે પર નાના વાહન ચાલકો પણ અટવાયા છે. રસ્તામાં અનેક વાહનો ફસાયા છે. નેશનલ હાઈવે છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે. સીધા જે દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું કે જે પ્રમાણે નાના વાહનો માટે સુઈગામ અને વાવ જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે. આ મુખ્ય નેશનલ હાઈવે છે જે થરાદ વાવ સુઈગામ અને રાધનપુરને જોડે છે. અને હાઈવે જે છે તે કચ્છ તરફ જાય છે, પરંતુ અત્યારે આ જે હાઈવે છે તે હાઈવે બંધ જોવા મળી રહ્યો છે. એક બાઇક ચાલક પોતાનું બાઇક લઈને અત્યારે આવી રહ્યો છે. પોલીસની બે ગાડીઓ આગળ જઈ રહી છે રસ્તો જોવા માટે કે કેટલા સુધી જઈ શકાય છે, પરંતુ જે નાના વાહનો છે તેમના માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. બીજા આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અહીંયા ટ્રાફિક જામ જે છે તે જોવા મળી રહ્યું છે. મોટી ગાડીઓ છે તે ગાડીઓ કરી રહી છે. જે પ્રમાણે દ્રશ્યમાં જુઓ છો કે નાની ગાડીઓ છે તે લાંબુ ટ્રાફિક જામ સર્જાયું છે. થરાદ તરફ કોઈ ગાડી નાની છે તે ધીમે નથી જતી, મોટી ગાડીઓ નીકળવાનો પ્રયત્ન કરી રહી છે. આપ જે મુખ્ય નેશનલ હાઈવે છે જે થરાદ વાવ અને સુઈગામને જોડે છે તે હાઈવે બંધ છે. ફરી એકવાર આ નેશનલ હાઈવેના આપણે દ્રશ્ય બતાવીશ કે ત્યાં નજર કરો, ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. નાના વાહનો માટે હાઈવે જે છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે. હાઈવે હોય કે આજુબાજુના ખેતરો હોય, અહીંયા નદી જેવો જે પ્રવાહ છે તે ચાલી રહ્યો છે. બાઇક ચાલકો જવા
બંધ થઈ રહ્યા છે, વાહનો બંધ થઈ રહ્યા છે. થરાદ વાવ સુઈગામના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો સાંતલપુર કચ્છ નેશનલ હાઈવે પર વાહનો ડૂબ્યા છે. સ્ટેટ હાઈવે પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તો પાણીમાં અનેક વાહનો ડૂબ્યા છે. તો વાહન વ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સાંતલપુર કચ્છ નેશનલ હાઈવે પર વાહનો ડૂબ્યા છે. હાઈવે પાણી થયું છે. સતત વરસાદ બાદ સ્ટેટ હાઈવે પર પાણીનો ધસમસતો પ્રવાહ. પાટણના સાંતલપુર તાલુકામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. દ્રશ્યો હું તમને બતાવીશ. જે દ્રશ્યો બતાવવામાં આવે છે જે સાંતલપુરથી કચ્છને જોડતા નેશનલ હાઈવેના છે. અહીંયા સતત 3 દિવસથી વરસાદ વરસવાના કારણે નેશનલ હાઈવે પણ ક્યાંક બેડમાં ફેરવાયો છે. એક બાજુનો હાઈવે તમને બતાવવામાં આવીશ, જ્યાં વાહન ચાલકોને હાલે પસાર થવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક ઇકો ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ ક્યાંક જે ખાડો હતો તે ખાડોમાં ઇકો હાલ ફસાઈ ગઈ છે. પાછળના દ્રશ્ય પણ બતાવવામાં આવીશ, ક્યાંક એક કાર ચાલક ફસી ગયો છે અને પાછળ તમામ ગાડીઓની લાઈનો જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે 3 દિવસથી અવિરત વરસાદને કારણે સાંતલપુર તાલુકાનો જનજીવન અત્યારે પ્રભાવિત થઈ ગયો છે. એટલે કે અત્યાર સુધી વરસાદીય આંકડાકીય વાત કરવામાં આવે તો લગભગ 13 ઇંચથી વધુ આ વિસ્તારમાં વરસાદ નોંધવા પામ્યો છે, જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારની સ્થિતિએ જે જગ્યાએ આપણે ઉભા છીએ ત્યાં એ નેશનલ હાઈવે નો જે ડિવાઈડર છે તે ડિવાઈડર તોડી દેવામાં આવે છે. તેના કારણે આ બાજુનું પાણી આ બાજુ વહી રહ્યો છે, પરંતુ વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. તેના કારણે પાણીનો અવરાવો પણ ક્યાંક ઓછો નથી થઈ રહ્યો. એટલે કે સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. તેને લઈને ક્યાંક નેશનલ હાઈવે પણ એક બાજુની સાઈડ આવનારા કલાકોમાં ક્યાંક બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. હાલ એક બાજુના હાઈવે પર અવિરત વરસાદ છે, તેમ છતાં વાહન ચાલકો ત્યાંથી પસાર તો થઈ રહ્યા છે, પરંતુ વાહન ચાલકો વચ્ચે જ ક્યાંક બંધ કરવાના કારણે ટ્રાફિકોની કતાર જોવા મળી છે. મહત્વની વાત છે કે સાંતલપુર તાલુકામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે લોકો તેમજ જનજીવન પ્રભાવિત થયા છે. વરસાદ ક્યાંક બંધ લેવાનું નામ પણ નહીં રહ્યું. મહત્વની વાત છે કે હજુ જો વરસાદ આ જ રીતે જોવા મળશે તો ક્યાંક લીલા દુષ્કાળ જેવી સ્થિતિનો અહીંયા આ વિસ્તારમાં ઊભી થઈ શકે છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. તો ભારે વરસાદ અને સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે ધોળકા તાલુકાના બદરખા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરમતી નદીમાં આવેલું વધારાનું પાણી અને સ્થાનિક તળાવો ઓવરફ્લો થતાં આખું ગામ પાણીમાં તરબોળ થઈ ગયું છે. છેલ્લા 5 દિવસથી ગામમાં સતત પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક ઘરો અને રસ્તાઓમાં પાણી ઘૂસી જતા લોકોને પાણીમાંથી રહેવાની નોબત આવી છે. સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતો ગ્રામજનો રોષે ભરાયા છે. થરાદથી વાવ અને સુઈગામ જતો નેશનલ હાઈવે તો બંધ છે, પરંતુ હવે થરાદથી ભાબર જતો નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. થરાદથી ભાબર જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાયા છે. આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ થરાદથી ભાબર જતો નેશનલ હાઈવે છે. આ 4 લાઇન નેશનલ હાઈવે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો અટવાયા છે. અહીંયા થરાદથી ભાબર જતા નેશનલ હાઈવે ઉપર નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભાબરથી થરાદ આવવા માટે અને થરાદથી ભાબર જવા માટે બંને તરફ વાહન ચાલકો અટવાયા છે. હાલ અત્યારે થરાદના બેહાલ જોવા મળી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક કાકા છે. કાકા, શું નામ છે તમારું અને આ રસ્તો ક્યાંથી ક્યાં જાય છે? કેટલું પાણી છે? આ પાણી ખૂબ છે, 3 કિલોમીટર છે. હું નાગલો આવ્યો છું. પાણી થરાદ આવવા છો કોઈ રસ્તા ગાડે બંધ છે. તમે અત્યારે ક્યાંથી આવો છો? હા, નાગલીથી. કેટલા કિલોમીટર સુધી પાણી આવું ભરાયેલું છે? પાણી 3-4 કિલોમીટર પૂરી રોડ ભરાવડી છે. પૂરી રોડ રેડિયો આવ્યો કે તે પાણી 4 ફૂટ છે કે 3 ફૂટ છે. કોઈ વાહન ચાલકો લોકો અટવાયેલા છે? સાહેબ બંધ છે. કેટલા ગામો સુધી અત્યારે નથી જઈ શકાતું? આ 4-5 ગામોથી પાણી ભરી ગયું છે. બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જે વાહનો છે તે વાહનો અત્યારે અટવાયા છે. પોલીસની ગાડી હોય કે પછી સ્થાનિક વાહનો હોય છે, તમામ વાહનો અત્યારે અટવાયેલા જોવા મળી રહ્યા છે. જે આ મુખ્ય જે રસ્તો છે થરાદથી વાવ જવાનો તે રસ્તો બંધ થઈ ગયો છે. વાહન ચાલકો પ્રયત્ન કરી રહ્યા છે આ રસ્તો પાર કરવાનો, પરંતુ આ રસ્તો પાર કરી શકાય તેવી અત્યારે પરિસ્થિતિ નથી. તમામ વાહનો અત્યારે બંધ પડી રહ્યા છે. જ્યાં
નજર કરો થરાદમાં, ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. થરાદથી બાબર જતા રસ્તો બંધ થઈ જતા અત્યારે વાહન ચાલકો મોટી સંખ્યામાં અટવાયા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પાણી સરખેજથી ધોળકા જતા ભાત અને બદરખા વચ્ચે રોડ પર પાણી ફરી વળ્યા છે. તો રામપુરા ગામ પાસે હાઈવે પર પાણી, રસ્તા ક્રોસ કરવા માટે વાહનો અટવાયા છે. વરસાદી પાણી હજુ પણ રોડ પર ભરાયા છે. પાણીનો નિકાલ નહીં થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીના પાણીએ ગામમાં બધું ધોઈ નાખ્યું છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. સ્થાનિક તળાવો ઓવરફ્લો થઈ ગયા છે, જેના કારણે ગામ પાણીથી તરબોળ થઈ ગયું છે. તો ગ્રામ્ય વિસ્તાર આપ જોઈ રહ્યા છો, દ્રશ્યો પાણી જ પાણી. જ્યાં નજર કરો ત્યાં રામપુરા ગામ પાસે હાઈવે પર પાણી ભરાયા છે, જેના કારણે અવરજવર કરવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ધોળકાના પણ દ્રશ્યો, પરંતુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો પણ જે છે તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદથી સરખેજથી જે ધોળકા તરફ જતા રસ્તા પર જે ભાત અને બદરખા વચ્ચે આ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને રસ્તો ક્રોસ કરવા જતા વાહનો જે છે તેઓ અટવાઈ રહ્યા છે. વરસાદી પાણીમાં આખા રોડ જે છે તે ગરકાવ થયા છે. રામપુરા ગામ પાસે આ રોડ છે કે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પાણીનો નિકાલ નહીં થવાના કારણે વાહન ચાલકો જે છે તેઓ અટવાઈ રહ્યા છે. એક તરફ હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે અનેક વિસ્તારો જે છે તે અમદાવાદ સહિત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. સ્થાનિક રહીશ છે કનુભાઈ આપણી સાથે છે. કનુભાઈ, આ વિસ્તાર ભાત અને બદરખા વચ્ચે જે છે પાણી ફરી વળ્યા છે, કેવો વરસાદ જે છે તે વરસ્યો છે અને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ? વરસાદ વધારે વરસ્યો છે, પાણી અંદર જવાનો કોઈ રસ્તો નથી, બહાર નીકળવાનો, એના માટે પાણી ભરાઈ રહ્યું છે. દર વર્ષે આવું સ્થિતિ થાય છે? વધારે વરસાદ આવે તો આ સ્થિતિ થાય દર વર્ષે. આ પાણી ક્યારે ઉતરશે હવે? 10 મહિનો લાગી જાય આવી રીતે. આ ક્યાંનું પાણી આવે છે? આ જે વરસાદનું તો પાણી છે, બીજું આ કયું પાણી છે? વરસાદ, બીજું કોઈ પાણી નહીં. તો આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી? હાલ કોઈ વ્યવસ્થા નહીં. તો હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે 2 વ્હીલર ચાલકો આવે છે, 4 વ્હીલર ચાલકો આવે છે અને આખો રસ્તો જે છે આ રામપુરા ગામ પાસેનો આ રોડ છે, હાઈવે જે છે કે સીધો આ ધોળકા તરફ આ હાઈવે જઈ રહ્યો છે અને ત્યાં આ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને જેના કારણે વાહન ચાલકો જે છે કે તેઓએ આ પ્રકારે પાણીમાંથી પસાર થઈને અવર જવર કરવાની ફરજ પડી રહી છે. આ કાર ચાલક જે છે તેઓ પણ જે છે આ જ રીતે પાણીમાં જે અટવાઈ રહ્યા છે અને પાણીમાંથી પસાર થવાની જે છે તે ફરજ પડી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, રામપુરા ગામ. તો ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું પેથાપુરા ગામે. પેથાપુરા ગામમાં ફરી વળ્યા સાબરમતીના પાણી. રડુ ગામના પેથાપુરમાં પાણી ફરી વળતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. ગામમાં 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગામની ગલીઓ જાણે દરિયો બની હોય તેમ પાણી વહી રહ્યા છે. અને કરતા હોય તો પ્રોટેક્શન આપો. તમે આ ખેડૂતોની પથારી ફરી છે. આજે 10થી 15,000 વીઘા જમીન રસિકપુરા, કલોલી તમે જોઈ શકો છો. છેક આ સાબરમતી નદીનું પાણી અહીંથી 9 કિલોમીટર 10 કિલોમીટરની રેન્જમાં ઘૂસી ગયા. આજે ડાંગરનો પાક, જે શાકભાજીનો પાક તમે જોઈ શકો છો. આ રીંગણી છે, તમે પ્રત્યક્ષ જોઈ શકો છો, મારે કહેવાની કોઈ જરૂર નથી. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે નદી ઉભરાઈ, જ્યાં સુધી નદી ઉભરાઈને બહાર નીકળી જાય છે. તો તમે અમને પ્રોટેક્શન દિવાલ સરકારના અમે વારંવાર રજૂઆત કરે છે કે અમારા પૈસા તમારા કોઈ નહીં જોતા કે પાક જવો એનો, પણ તમારું ધ્યાન અમારી પર દોરો કે જેથી કરી વારંવાર અમારે આ ખર્ચો કરવો પડે છે. ખેતીની અંદર ખર્ચો કરી અને રોપીને ડાંગર રોપીને આજે તમે જોઈ શકો આ ડાંગર ફેલ જવાની, કે આ ઝેરી પાણી આવશે વરસાદનું અને હજુ 2-3 દિવસ પાણી રહેશે. એટલે આ વારંવાર પરિસ્થિતિ છે. એટલે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે તમે અમારી પર ધ્યાન દોરો. ખેડૂતો તો સાબરમતી નદીના પૂરનો આકાશી દ્રશ્યો, ચારે તરફ માત્ર પાણી જ પાણી. ખેતરો અને મકાનો પૂરની ચપેટમાં. પૂરના પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. તો ખેડાના દ્રશ્યો, ખેતરો અને મકાનો પૂરની ચપેટમાં આવ્યા છે. જનજીવન છે તે ઠપ થઈ ગયું છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો.
તો આકાશી નજારો સામે આવ્યો છે। સાબરમતી નદીના પૂરના આકાશી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ખેતર હોય કે મકાનો પૂરની ચપેટમાં આવ્યા છે। પૂરના કારણે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સાબરમતી નદીના પૂરના કારણે અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી છે, તો ખેડામાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વલસાડમાં આજે વરસાદનું જોર ધીમું પડ્યું છે। જંગલ વિસ્તારમાં નદી નાળાઓની સપાટી ઘટી છે। જો કે છેલ્લા 3 દિવસના ભારે વરસાદ બાદ હવે નુકસાની સામે આવી રહી છે। કપરાડા અને ધરમપુર વિસ્તારમાં સતત 3 દિવસ નદીઓના પાણી લો લેવલ કોઝવે અને નાના પુલો પર ફરી વળ્યા હતા, જેના કારણે ગામોના સંપર્ક તૂટી ગયા હતા। દહીખેડ નજીક વાંકી નદીનો પુલ ધોવાઈ ગયો, જેથી વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। બુરવડ, ફતેપુરા અને પીપરોની જેવા ગામોની સ્થિતિ કફોડી બની છે। જો ગ્રામજનો પુલનું તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। બીજી તરફ અરવલ્લીના મોડાસાથી ટીટોઈ જતી નવીન રેલવે લાઇન ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની છે। બામણવાડ સહિતના ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાકને ભારે નુકસાન। 696 અને ખાતા 370 અને ખાતા નંબર 696, જેમાં રેલવે ટ્રેક પડવાથી ગઈ સાલ મારા ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું। મારો મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો। અમે એવું માન્યું કે કદાચ રેલવે તંત્ર કામ પૂરું ન કરી શકે, એના માટે નુકસાન જાય તો આપણે ચલો એક સાલવે હેઠી લો, પણ આખું વર્ષ ગયું ત્યાં સુધી એમને નિકાલ કર્યો નથી। આ સાલે મારો પાક છે ને નિષ્ફળ જાય છે। અત્યારે પાણી કિચન સામું પાણી ભરાયેલું છે। વળતર આપીને લીધી છે સરકારે રેલવે કાઢવા માટે, પણ જે જમીનની આ રેલવે ટ્રેક બનાવ્યો છે એ ઊંચો બનાવવાથી ખેડૂતોના ખેતર નીચાણમાં આવી ગયો છે। ગઈ સાલે પાણી ભરવાનું હતું, આ સાલે પાણી ભરવાનું। ગઈ સાલ ચોમાસામાં રજૂઆત કરી હતી પાણી ભરવાનું છે, નિકાલ કરો, તે ખેડૂતોને આશ્વાસન આપ્યું। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વ્યાપક વરસાદ છે, જેના કારણે જે મોડાસા પાસેથી જે પસાર થાય છે રેલવે લાઇન મોડાસાથી ટીંટોઈની, તેના કારણે ખેડૂતોને મોટી મુશ્કેલી જોવા મળી રહી છે। તમને દ્રશ્યો પાછળના બતાવીશ કે ખેડૂતો મહા મહેનતે પાક પકવે છે, પરંતુ હવે હાલત એ થઈ છે કે પોતાના ખેતરમાં જવાનો રસ્તો પણ રહ્યો નહીં અને પાણીમાં પોતાના ખેતરો ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને મગફળી, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે। મોડાસાનું બામણવાડ ગામનો વિસ્તાર છે કે જ્યાંથી રેલવે લાઇન પસાર થાય છે, નવીન રેલવે લાઇન બની રહી છે અને આ સંજોગોમાં લગભગ 25 વીઘાથી વધુ જમીન હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, કારણ કે પાણી નિકાલ માટેનું કોઈપણ પ્રકારનું અહીં આયોજન કરવામાં આવ્યું નથી। ખેડૂતોની સતત રજૂઆત છેલ્લા 1 વર્ષથી છે, છતાં પણ કોઈપણ પ્રકારનું નક્કર આયોજનના અભાવે હવે ધરતીપુત્ર હાલ પાણીમાં પોતાની જે મજૂરી છે, પોતાનો ખર્ચ છે, તે ગરકાવ કરી ચૂક્યો છે અને આ સંજોગોમાં તંત્ર પાસે તે મદદની ગુહાર લગાવી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણવાડ ગામ, અરવલ્લી।